નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દેશી દારૂની દુકાનો ચાલુ કરવામાં આવી છે તેમ લાગી રહ્યું છે. રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચે દેશી દારૂની રેલમછેલ ચાલી રહી છે. વિશ્વામિત્રી બ્રિજ નીચે ઝૂંપડું બાંધી પોલીસના ડર વગર બિંદાસ બુટલેગર દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. તે કોના આશીર્વાદથી? અગાઉ પણ દેશી દારૂના બુટલેગરોનો વિડીયો સાથેનો વિગતવાર અહેવાલ આપ્યો હતો. છતાં પણ નાગરિકોની ચિંતા કર્યા વગર બિંદાસ રાવપુરા વહીવટદારની મહેરબાનીથી ફરી આવા દેશી દારૂના સ્ટેન્ડ શરૂ થયા છે. વડોદરા શહેર રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજના મુજ મહુડાથી લાલબાગ જતા બ્રિજની બંને બાજુએ પૌલી અને હંસા નામની મહિલા બુટલેગરોનો ચાલતો મોટા પાયે દેશી દારૂનો ધંધો તમે દ્રશ્યમાં જોઈ શકો છો. દેશી દારૂ પીનાર બિંદાસ ડાયરેક્ટ પોટલી મોઢે માંડી રહ્યા છે. આ દેશી દારૂ ક્યાં બને છે અને કેવું બને છે, કેટલા ડિગ્રીનું તે દારૂ છે તેની ચિંતા કર્યા વગર બિંદાસ દારૂ પી રહ્યા છે. જેથી આવા દેશી દારૂથી લઠ્ઠાકાંડ સર્જાશે તો જવાબદાર કોણ? તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. મહિલા દેશી દારૂ લેવા આવી છે અને દેશી દારૂના અડ્ડાઓ પર મહિલા દેશી દારૂ લેવા આવે અને દારૂ લઈ જઈ રહી છે. એ દારૂ પોતે પીવે છે કે કોઈ ઓળખીતાને આપશે એ પણ એક સવાલ છે. પણ ગુજરાતના મહિલા પોલીસ સશક્તિકરણ, મહિલાની અવાજ ઉઠાવતા સરકાર માટે આવા દ્રશ્યો ચિંતાજનક અને દુઃખદ બાબત કહેવાય. આવા વિષયો પર સરકાર અને પોલીસે કડક પગલાં ભરવા જોઈએ. નહીં તો આવનારા સમયમાં મહિલાઓ પણ દેશી દારૂની હાટડીઓ પર દારૂ પીતી જોતા મળે એ નવાઈ નથી. તેમ લાગી રહ્યું છે કે મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર આવા દારૂ વેચનારો પર અંકુશ નથી લાવી શકતી. કારણ કે શું વિશ્વામિત્રી નજીક બુલેટ ટ્રેનનું કામકાજ ચાલે છે, જેના કેટલાક મજૂરો પણ ત્યાં દેશી દારૂ પીવા આવે છે અને પાર્સલ પણ લઈ જાય છે. જ્યારે જો આ દેશી દારૂ પીધા પછી કોઈ મજૂરનું અકસ્માત થાય કે મજૂર દ્વારા દેશી દારૂ પીધા પછી પણ કોઈ અકસ્માત કરે તો જવાબદાર કોણ? વહીવટદાર કે બુટલેગર કે વિશ્વામિત્રી બ્રિજ નીચેની મહિલાઓની કોલેજ આવેલી છે, ત્યારે મહિલા કોલેજની બાજુમાં જ પૌલી નામની મહિલા બુટલેગરનો મોટો દેશી દારૂનો અડ્ડો છે. જો કોઈ વ્યક્તિ દેશી દારૂ પીને મહિલાની છેડતી કરશે કે કોઈ અણબનાવ બનશે તો જવાબદાર કોણ? પોલીસ કે બુટલેગર કે પછી વહીવટદાર? તેમને એક સવાલ છે. વડોદરા શહેરના પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા LCB, PCB, SOG, DCB જેવા સ્કોડ બનાવવામાં આવ્યા છે. પણ એક પણ સ્કોડ આવા ગેરકાયદેસર રીતે ચાલતા બ્રિજ નીચે દારૂના ધંધા અડ્ડાઓ પર કેમ દેખાતા નથી? તે પણ એક સવાલ છે. શું પોલીસ દ્વારા તપાસ કરી દેશી દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે, કોણ આપવા આવે છે તેની તપાસ કરવામાં આવશે કે નહીં? કે પછી મલાઈ ખાવાના ચક્કરમાં તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ જેવો ઘાટ સર્જાશે તે જોવાનું રહ્યું. જોતા રહો રાવપુરા હદ વિસ્તારમાં બીજા કેટલાક અને ક્યાં ક્યાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે ટૂંક સમયમાં સચોટ માહિતી સાથે लेडीज भी ले आ जाते हैं।